લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા જસમતપુર કુડા લાખોના ખર્ચે બનેલા રોડના કામમાં મોટા પ્રમાણ ભ્રષ્ટાચાર. એક જ મહિનામાં નાળા તૂટી ગયા. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટીથી જસમતપુર અને જસમતપુરથી કુડા વચ્ચેના ડામર રોડ અને આરસીસી નાળામાં કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું. એક જ મહિના પહેલા આ બનાવેલા રોડ અને નાળા પ્રથમ વરસાદમાં બેસી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને ઉચ્ચ અધિકારીઓ રજૂઆત કરવામાં આવી રહી છે. ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુરાથી કુડા વચ્ચે એક મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે નાયબ કાર્યપાલક ઇજનેર ઓફિસ અને પંચાયત દ્વારા કંકાવટીથી જસમતપુર અને જસમતપુરથી કુડા સુધીના ડામર રોડ અને આરસીસી નાળાનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં ચોમાસાનો પ્રથમ વરસાદમાં જ ડામર રોડ અને આરસીસી નાળા તૂટી અને બેસી ગયા છે. ત્યારે આ રોડના ડામર અને આરસીસીની કામગીરીમાં યોગ્ય પ્રમાણમાં મટીરિયલ નહીં વાપર્યું હોવાનું અને કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું નજરે પડી રહ્યું છે, જેને લઈને ન્યૂઝ મીડિયા પ્રતિનિધિ દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે અને આમાં તપાસ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. ત્યારે ગામના સામાજિક કાર્યકર દ્વારા સ્થળ તપાસ કરીને ડામર કામ અને આરસીસી નાળા કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યા હોવાના અનેક આક્ષેપો લગાવાઈ રહ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.